महादेव्याः कुक्षिरत्नम् शब्दजेतरात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम् ओम सजात्मस्वरूप ब्रह्मगुरु। हाथ नोंध पहलाમાં બહુ ટૂંકી અને બહુ સુંદર વાત જે મુખ્ય હોય, આત્મ સાધન શું કરવું? અગર તો કહો સાધન કોને કહેવું? મોક્ષ માર્ગની અંદર જે સાધન અનંત તીર્થંકરોએ કહ્યો છે એ જ માર્ગ અહીંયા આપણને આ પંચમ કાળનો મહાવીર આપણને કહે છે. બરોબર છે? કેમ કે વાત તો એ છે કે આત્મ સાધન વગર, એટલે કે સાધનની સત્ય પોતાની જાણ વગર આત્માનું કાર્ય નહીં થાય. તો અહીંયા આત્મ સાધન જ ચેપ્ટરમાં મૂકી દીધું છે, એની વાત ચાલે છે. હું એક છું, પાકું થઈ ગયું. હું એક છું, પાકું થયું. એકલો જ છું પ્રભુ, એકલો જ છું. મારું કોઈ આ કાળમાં છે જ નહીં મારા સિવાય, કારણ કે બધા જ નવા છે, ચહેરા નવા છે, અને એને કારણે કર્મની વિચિત્રતા એ બધું જુદું જુદું જણાય છે. પણ મેં જેને મારું માન્યું છે એમાંનો એક અંશ મારાપણામાં કંઈ જોવામાં આવતો નથી. કોઈ વાતે તમે ભરો છો? દીકરો બાપ જોડે, બાપ દીકરા જોડે, પત્ની પતિ જોડે, પતિ પત્ની જોડે, દીકરી જમાઈ આપણી જોડે ક્યારે ભળે? કેટલીય વાતોમાં આપણી બંને વચ્ચેની વિપરીતતા પ્રવર્તતી હોય છે. આપણા મારા કેમ હોય? મારા તો એને કહેવાય કે મને હરેક સમયે સંમતિ આપે કે નહીં આ બરોબર છે, આ બરોબર છે, તમે કહો છો તે બરોબર છે, નહીં આમ જ છે, નહીં આપ આગળ વધો. એ કહેવા વાળો તો એક જ છે, ભીતર બેઠો છે, એ તમારાથી કદી જુદો જ થયો નથી. અને આમે એક દિવસ તો એકલા પડવું જ છે. તો એને સાથે રાખી ને જુદા પડવાનો શ્વાસ લઈએ, અને પાછો એ શ્વાસ એવા પ્રકારનો હોય કે એની સંધિ ફરી લેવાની શરૂઆત એ પ્રાપ્ત થાય ત્યારે શરૂ થાય. આકૃત તો છે પણ એના સિવાય બીજો કોઈ ઈલાજ નથી. અહીંયા છોડેલો છેલ્લો શ્વાસ એવી સ્થિતિએ છોડવું જોઈએ કે આખા વચનામૃતની અંદર પરમ કૃપાળુદેવ એમ કહે છે કે પુનર્જન્મ છે, જરૂર છે. તમને આ બધા મળવાના જ છે. જો આ બધા મળે તો તમારી ભીતર રહેલું પરમાત્મ તત્વ તમને કેમ ન મળે? કે જેણે આ બધાને ઓળખ્યો છે, એની સાથે વ્યવહાર આદર્યો છે, તો એ કેમ ન મળે? ઈ જ તો છે, ઈ જ તો છે ઓળખવા વાળો. બીજો કોણ ઓળખે છે? આમાં એવી કોઈ વસ્તુ છે આ દેહની અંદર કે ઈ ઓળખે?
શું લાગે છે તમને? આ દેહમાં એટલે કે આ શરીરમાં જાતિ સ્મૃતિ જ્ઞાન જેને થાય છે એને તો ઠીક છે, પણ મને 20 વર્ષ પહેલા મળેલા માનવીને ઓળખવું છે તો કયો પદાર્થ કાર્યકારી થાય છે? 40 વર્ષે મળે, 60 વર્ષે મળે, કદાચ એની દેહની બધી આકૃતિઓ બદલાઈ જાય, પણ માહેલો તો તરત ઓળખી લે, અને ન ઓળખે તો એકાદ બે વાતની સ્મૃતિ એને અપાવવી પડે પ્રસંગોની. અરે યાર, હા શું ભાઈ તમે છો કેતનભાઈ, તમે છો? ઓહો, ઘણા વર્ષે જોયા હો. ભાઈ વર્ષ જે ગયા હોય તે માહેલો જૂનો જ થયો નથી. એક વર્ષ જૂનું નથી, ક્યાં વાત કરો છો? એક સેકન્ડ જુદો નથી ને જૂનો નથી. એ તો જેવો છે તેવો જ છે. તકલીફ શું છે કે બહારના જેટલા સંગ છે એને અત્યારે અજ્ઞાન ભાવે મિથ્યાત્વના કારણે કે જેણે પોતાના માન્યા છે એવા સંગનો એણે સંગ કર્યો છે. અસંગનો સંગ કર્યો નથી. તો અસંગ કોણ છે? આત્મા સંગ છે. એટલે કે તું અસંગ છો. તું માને તોય તને કોઈ સંગમાં ભેગું ભળે એવું છે નહીં. આપણી વાત ચાલતી હતી 558 નંબરના પત્રમાં, ત્યાં હતા આપણે. કૃપાળુદેવ પોતાની વાત કરી અને આપણને ભેગું રાખે છે. ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે. વ્યવસ્થા બગડી ગઈ છે ભાઈ. ઓલા રિપેરિંગ કરવા વાળાએ ના પાડી દીધી કે હવે આ રિપેરિંગ નહીં થાય, નવું લઈ લો. સમજાણું? આ ચિત્ત નવું લઈ લો, જેમાં ચૈતન્ય મહાપ્રભુ બિરાજમાન છે એવું ચૈતન્ય નવું લઈ લો. હવે આ ચિત્તની બધી વ્યવસ્થા અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે. યથા યોગ્ય નથી, જેમ હોવી જોઈએ તેમ નથી. એટલે કાંઈક તો ફેર છે. નહીંતર આપણે પહેલા અનંતકાળમાં મળ્યા હોઈએ તો અત્યારે કેમ ઓળખતા નથી? એટલે વ્યવસ્થા તો કંઈ ગડબડવાળી છે જ. કૃપાળુદેવે ઓળખી લીધા બધાને. જાતિ સ્મૃતિ જ્ઞાન થયું વવાણિયાના ઝાડ ઉપર, અને એ પણ કોઈ બીજો નહીં, બાવળનો. જ્યાં કાંટા વાગે નીચે બેસીએ તો પણ આ તો ઉપર ચડી ગયા એ કાંટાળા ઝાડમાં. પણ એમને એ કાંટાળો ઝાડ મહત્વનો નથી. એમને ઝાડ મહત્વનું એટલા માટે હતું કે એ જે આવનારા એમના વર્તમાન સગા એમને જોઈ અને પાછું ન મોકલાવી દે. કારણ કે એમને ફિલ્મ જોવી હતી પોતાની, અને પોતાની સાથે રહેલાની ફિલ્મ જોવી હતી. એટલે એ કાંટા એમણે ન જોયા. આપણે ચડીએ બાવળના ઝાડ ઉપર, કોણ છે માઈનો લાલ આવે તો ખરો કે ના મારે કાંટાળા ઝાડ પર ચડવું છે. એ સમજીને ચડ્યા કાંટાળા ઝાડ ઉપર કે વાગશે તો ફરી પાછી ભૂલાયેલી સ્મૃતિનું કંઈક ત્યાં અનુસંધાન પણ થશે. એટલે મુલાયમતા નહીં, જરી કઠોરતા, અને જરી ઉપદ્રવ, જરી વિદ્રોહ થાય. ચિત્તની વ્યવસ્થા યથા યોગ્ય નહીં હોવાથી કૃપાળુદેવ લખે છે કે વઢવાણના સ્ટેશને રેલવે સ્ટેશન, અત્યારે વાંકાનેર નામ છે, પેલા એ વઢવાણ કેમ્પ હતું નહીં, વઢવાણ સુરેન્દ્રનગર. અચ્છા, સુરેન્દ્રનગર એ વઢવાણ. એટલે અમને એમ કહેવામાં આવ્યું હતું કે વઢવાણ કેમ્પ હતું આખું એક મિલિટરીનું,
અને વાંકાને રેલવે સ્ટેશન હતું, પણ એમ નહીં, ત્યારે સુરેન્દ્રનગર હોઈ શકે. તો વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને મળવાની ઈચ્છા હોય તે અટકાવતા મન અસંતોષ પામે છે. આવજો તમે પ્રેમથી ભલે, તો પણ હાલ અટકાવવાનું મારું ચિત્ત રહે છે. પછી કે છે કે ભાઈ આવજો ભલે પ્રેમથી, પણ મારે જરા તમને અટકાવવું છે, આવતા નહીં. કારણ આપે છે કે ચિત્તની વ્યવસ્થા યથા યોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે. તમે ઓળખીતાને ભેગા કરો ને આ ઓળખીતાને ટાળે છે. આ પુરુષ મારો બેટો ગજબ છે, ઉલટું જ કરે છે. આપણે જેનાથી કરીએ એનાથી કૃપાળુદેવ ઉલટા જ કરે છે. ભાઈ, સંતોની એ રીત છે, જ્ઞાનીઓની આ જ પદ્ધતિ છે. તમે જે કરો એનાથી ઉલટા નહીં, એ તો તમે માનો છો, પણ એમને તો જે સત્ય છે તે કરવું છે, અને તમે જે ઉલટા કરો છો ને એમને ભેળવવા ઈચ્છા કરો છો એનાથી ટળવું છે. આ કેમ બનશે શાંતિભાઈ? આપણે જેના મારા માનીએ છીએ એ એને પોતાના મારા માને છે. આ બરોબર છે? કેમ કઈ અટક્યા બધા તમે લોકો? તમે જેને તમારા મારા માનો છો, આ મારા છે, એને ઈ મારા માને છે. શું આવ્યું શાંતિભાઈ આમાં? એમની મારા તમારા એક ગુંડો માણસ હોય, એને કોઈ કે સોપારી આપી હોય તો એને શું કહેવાય? મારા મોકલાવ્યા હતા. અરે ભાઈ, પુરાને સમાચાર મળે કે ભાઈ જો ખ્યાલ રાખજે, આ માણસ છે ને એ તને મારવા માટે મારા મોકલવાના છે. હવે સમજાણો? તો અહીંયા કે છે સર્વ પ્રકારના અસંગપણું રાખવું યોગ્ય લાગે છે તે એટલે સુધી, સાંભળો જરી, આ મહાતત્વ છે, તમારા નવ તત્વનો સાર છે. આમાં આ એક જ પ્રસંગની અંદર નવ તત્વોનો સાર. નવ તત્વો પણ જેને પોતાના જીવનમાં પ્રવેશ કર્યા નથી એના માટે અસાર છે. શું કીધું? અભ્યાસ ખૂબ કર્યો નવ તત્વનો, એટલું સમજાવી શકે બીજાને, પણ પોતાને સમજ્યા વગર સમજાવી શકે. પોતાને એની સમજણ ન પડે નવ તત્વની, પણ બીજાને સમજાવી શકે. હવે અહીંયા બહુ કૃપાળુ દેવે ટૂંકી સરસ મજાની વાત કરી છે કે નવ તત્વને ઓળખવા કેવી રીતે. કેટલો અભ્યાસ કરીએ તો નવ તત્વની એક એક વાત, ભાઈ જીવ શું છે, અજીવ શું છે, આશ્રવ શું છે, વગેરે બધા એના ભેદ સહિત જો જાણવા હોય તો અહીંયા મારા પ્રભુ રીત બતાવે છે. એટલું જ નહીં, 14 ગુણસ્થાનકની પણ વાત બતાવે છે. ક્યારેક ક્યારેક આમાં આવી ગઈ અંશે, પોતાનું વર્તન આવ્યું ને તો 14 ગુણસ્થાનકમાં એમનું વાત આવી ગઈ છે. અરે ભાઈ, તને ખબર નથી પ્રભુ, શાસ્ત્રાર્થ તો પંડિત જેને બનવું છે એના માટે છે. તારે સાધક બનવું છે તો જ્ઞાનીઓ પુરુષોના જીવનની સાથે તારા જીવનની સરખામણી કરતો રહે તો ભગવાન વિતરાગે કહેલા બધા શાસ્ત્રોનો સાર, દ્વાદશાંગીનું સળંગ સૂત્ર તારા જીવનમાં એવી રીતે ગોઠવાઈ જશે કે તારે ગોઠવવું નહીં પડે, અને એ ગોઠવાઈ જશે, એ એવું ગોઠવાઈ જશે કે તને ગોઠશે. નહીં સમજાણું? એમાં કઈ ગડબડ ચાલે. ગોઠશે એટલે સમજાય ને? એવું ગોઠવાઈ જશે કે તને ગોઠશે. તને ગોઠવવાની જરૂર નહીં પડે. તું ભૂલ કરી શકે, પણ આ તારું જ્ઞાન જે છે એ ભૂલ ન કરે. એ બરોબર ગોઠવાયેલી સ્થાને, બરોબર ગોઠવાયેલા સ્થાને જ ગોઠવાય. એટલે વાત ચાલે છે કે વ્યવસ્થા યથા યોગ્ય નહીં હોવાથી, ચિત્તની વ્યવસ્થા યથા યોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ
વિના બીજા સર્વ પ્રકારમાં સંગપણું રાખવું યોગ્ય લાગે છે. અને જો આમાં એક વાત આવી ગઈ ઉદયની. કૃપાળુદેવ 28મું વર્ષ છે એટલે 24મા વર્ષે જ્ઞાનીની મોર લાગી 1947, બરોબર, 24મા વર્ષે. એટલે આ જ્ઞાની છે એટલે ઉદયને બરોબર જાણે છે કે આ ઉદયમાં નથી, એ નવો ઉદય રૂપ થઈને મારી ગતિ બગાડે એવા પ્રકારનો આ પ્રસંગ છે, એ પણ એમાં આવી ગયો. આપણે કહીએ ઉદય, પણ ઉદયની આપણે ખબર નથી. આવી રીતે ઉદય ટાળે છે. જુઓ, એ ઉદયમાં પોતે ભળતા નથી, ટાળી દીધું પ્રસંગ આખો. કે ઉદય પ્રારબ્ધ યથા યોગ્ય નહીં હોવાથી વ્યવસ્થા, જે અત્યારે મને ઉદય છે એ ઉદયમાં અત્યારે પ્રારબ્ધના અંશો દેખાતા નથી. અને જે અંશો દેખાય છે પ્રારબ્ધના, એ મને અસંગપણું રાખવા દે નહીં. સંગ કરી બેસે એટલે હું એ પ્રસંગને ટાળું છું, માટે તમે આવતા નહીં. ધન્ય પ્રભુ, આ શું છે? પણ આ આશ્રવ અધિકાર આખો, અને તે સમયે ઉદયની જોડે સંધિ કરતો આશ્રવવાન જીવનો વેપાર કેવી રીતે હોવો જોઈએ એ આખી વાત અહીંયા એમણે શીખવી દીધી. આખા શાસ્ત્રો જોઈ જઈએ, એમાં આવી પદ્ધતિ ન દેખાય તમને ક્યાં પણ. સમજવું પડે ભાઈ, સમજવું પડે તારે. અહીંયા કહે છે કે યથાયોગ્ય નહીં હોવાથી, વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી, એટલે ભીતરની વ્યવસ્થાની એમને ખબર છે કે અત્યારે કંઈ ઠીક નથી. એટલે ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં સંગપણું રાખવું યોગ્ય લાગે છે. જે ઉદય હશે તેને અમે નિમંત્રણ આપશું, પણ જે ઉદયમાં નહીં હોય ને નવા ઉદય રૂપે જે આવતો હશે તેને અમે અમારા જ્ઞાનની સાથે ઠરવા દેશું નહીં, માટે નહીં આવતા. આપ ક્યારે એવું કરી શકો? કોઈ તમને મળવા આવતું હોય 30 વર્ષે, 20 વર્ષે, 10 વર્ષે, આવો ને, વાંધો નહીં. તમારા હાથમાં પુસ્તક છે, તમારે સ્વાધ્યાયનો કાળ છે. હું શું કહું છું સમજો જરા. અમે કહીએ છીએ એને બરોબર ધ્યાન આપજો. 10 થી 11 તમારો સ્વાધ્યાયનો કાળ છે, અને એક ફોન આવે છે કે તમે જેને અત્યારે નથી ઓળખતા પણ પહેલાનો કોઈક સંપર્ક છે, તમારે અત્યારે ઉદયની સ્થિતિમાં એ વાત આવી છે, તમે શું કરો? તમારા સ્વાધ્યાયના સમયને ટાળો કે એ પ્રસંગને ટાળો? કોઈક તો કયો, સ્વાધ્યાયને ટાળી દો, બરોબર ને, અને ઓલા પ્રસંગને સાચવી રહ્યો. અહીંયા કૃપાળુદેવ સ્ટોપ, નહીં આવતા, તમે હમણાં નહીં આવતા. અહીંયા તો એવું ચાલે છે આપણા જીવનની અંદર, આ પંચમ કાળની અંદર મહાત્મ્ય વ્યવહારનું હજી આપણા જીવનમાં વિશેષ છે. તમે જોજો, તમારા જીવનના પ્રસંગો જોજો. તમારા જીવનની અંદર જેટલું હજી વ્યવહારના પ્રસંગની મહત્તા છે, એટલી મહત્તા અધ્યાત્મ ક્ષેત્રમાં નથી. મહેન્દ્રભાઈ, આ બધાને અનુભવ છે. આ જ્યાં સુધી આપણે નથી સમજાય કે ત્યાં ચિત્તની વ્યવસ્થા અવ્યવસ્થિત છે, એનો અર્થ એ થયો. અને જ્યાં ચિત્તની વ્યવસ્થા જ ઠીક નથી, તો આ અધ્યાત્મ કેમ ખીલશે તમારા જીવનની અંદર? બધાને પૂછો, પોતાને પૂછો કે વ્યવહારની તમારા જીવનમાં મુખ્યતા છે કે અધ્યાત્મની મુખ્યતા છે? પ્રસંગ આવે, તમે શેને કયા પ્રસંગને ટાળો છો? વ્યવહારને કે પરમાર્થના પ્રસંગને, અધ્યાત્મના પ્રસંગને? હમણાં જ આપણે ત્યાં અહીંયા પ્રસંગ બન્યો, રોકાઈ ગયા બેન, આ જેઠુભાઈને હતા ને, અહીંયા પ્રસંગમાં રોકાઈ ગયા. એ નથી જવું કે અમારે ત્યાંથી. આપણે કડક સૂચના આવી એમના ભાઈ પાસેથી, એમના ભાઈ થાય એમની પાસેથી કડક સૂચના આવી તો કે નહીં મોકલાવો એમને. મહેન્દ્રને કહેવામાં આવ્યું, આ તો પ્રસંગ આપણા ઘરનો છે એટલે કહેવામાં વાંધો નથી, કે મોકલાવો.
બેનને મોકલાવી દો. તો જરાક વાર તો બેન જરાક તો ઢીલા પડ્યા. પછી જરાક વાર બેઠા હશે, અહીંયા સ્વાધ્યાયમાં આવ્યા હતા કે શું, અહીંયા જ હતા ને? હા. પછી એમણે અહીંયાથી દરવાજો બહાર નીકળ્યા ને પછી ના પાડી દીધી. મુંબઈ કે ના પાડી દે. મહેન્દ્રને કીધું ના પાડી દે, હું નથી આવતી ને અમે આવવાના નથી. અમે એટલે બે પતિ પત્ની. આ પ્રસંગ ખબર છે ને? ના પાડી દીધી. અને હતું શું, એમના ભાઈ, એમના કાકાના દીકરા કોમામાં વયા ગયા હતા અને એમને કીધું કે તમે બેસાડી દો એમને ગાડીમાં ને આવી જાય. ના પાડી દીધી, અમે નહીં જઈએ. બહુ સારો નિર્ણય હતો. અમે બેન મળ્યા સામે અહીંયા. મેં કીધું બેન, બહુ જ ઉમદા તમે આ ખરેખર નિર્ણય લીધો છે. અહીંયા બેઠેલાને આ બોધરૂપ છે. અહીંયા જે સાધના કરવા માટે આવે છે એને પણ બોધરૂપ છે. આપણે કેટલા અનુસરીએ, બહુ મજાની વાત છે. ન ગયા તો કે ના, આ ક્ષેત્રમાં આટલી શાંતિમાં અમે બેઠા છીએ. બંને મોટી ઉંમર છે, બેમાંથી એક કોઈ વયો જાય તો ફરી ક્યારે અવાશે? અહીંયા નથી જવું. જે થવાનું હોય તે થાય. સ્થિતિ જે સર્જાય તે કંઈ મારે માટે ઊભી નહીં રહે. અને હું કહીશ તો જતી નહીં રહે. જેમ થવાનું હશે તેમ થશે. અમારે નથી જવું, ના પાડી દીધી. ટિકિટ હતી, કેન્સલ કરી નાખી. ટિકિટ લઈને તૈયાર રાખી હતી મહેન્દ્રે, નથી જવું. આ તૈયારી આપણી જ્યારે હોય ત્યારે આપણે ઉદય અને પુરુષાર્થનો ભેદ પાડી શકીએ. વર્તમાન પ્રેઝન્ટ ઉદય અને એ પ્રેઝન્ટ ઉદયનું આવવું અને એની સાથે પૂર્વનો કોઈક સંબંધ હોવો એટલે ઉદય થયો. આ બધાને તોડવાની આપણી આટલી તૈયારી હોય એટલે કે સંસારના પ્રસંગો અને ધર્મના એટલે કે અધ્યાત્મના પ્રસંગો, ધર્મ નહીં અધ્યાત્મના પ્રસંગો, એ બેને સમજીને આપણે જો વ્યવહાર કરતા હોઈએ ત્યારે આ અધ્યાત્મ અને એનું ક્ષેત્ર, અધ્યાત્મનું ક્ષેત્ર અને મારું આ બધું ચોપડેલું ક્ષેત્ર, બધું ચોપડેલું છે ને. મારું ક્ષેત્ર અત્યારે કેવું છે? મલિન છે. મારું ક્ષેત્ર મલિન છે અત્યારે. એનું કારણ શું છે કે વસ્તુ જ્યાં પ્રવેશી છે એવો આત્મા મલિન નથી, પણ એ મલિનતાને મેં મરજીથી એને ત્યાં જવા દીધું. મારા આત્માને મલિનતામાં ભેળવી લીધું એટલે હું પણ મલિન થઈ ગયો. મારું ક્ષેત્ર પણ મલિન થયું. વસ્તુ મલિન નથી, તમારી વસ્તુ તો નિર્મળ છે, પણ એને તમે ક્યાં ગોઠવો છો? આ વ્યવસ્થા શબ્દ છે ને, વ્યવસ્થા યથા યોગ્ય. તમે વ્યવસ્થાને યથા યોગ્ય ગોઠવી જાણો છો તો તમે અધ્યાત્મ જીવનને શણગાર રીતે તમે એને માણી શકશો અને એમાંથી અણઘારનો જન્મ થશે. ક્ષણિક વૈરાગ્યથી એ નથી થતું. આ બધું અણઘારત્વ અને શણગારત્વ આ નથી થતું. આ તો ભીતર તપાસવું પડે. જો અહીંયા કૃપાળુદેવે ના પાડી દીધી. શું લખે છે કે વ્યવસ્થા અમારા ચિત્તની યથા યોગ્ય નહીં હોવાથી આપણે તપાસતા નથી. મહેન્દ્રભાઈ બિલકુલ નથી તપાસતા. તરત જ સંસારના પ્રસંગોને આધીન થઈ જઈએ છીએ. એટલે અનાદિકાળમાં આપણું જે કાર્ય નથી થયું એમાં આ એક પ્રકારના પ્રમાદને પણ ગણી લ્યો. આ પ્રમાદ છે. પ્રમાદ એવું નથી કે શરીર રૂપી ક્રિયામાં આળસ, આત્મારૂપી તમારી પ્રત્યેક ક્રિયામાં તમે જે આળસ કરો છો અને ખોટા નિર્ણયો લો છો અને સાચાને બાજુમાં મૂકી દો છો, એ પ્રમાદ જ છે. સમજાય છે ને હસમુખ? પાકું? તો આ આદરવા જેવું કે પછી હવે શાસ્ત્રમાં કઈ આશ્રવ તત્વને સમજવા જેવું ખરું કે નહીં? હવે ભરતભાઈ, આશ્રવ તત્વ એટલે બંધ. પુણ્ય અને પાપ બંને જેમાં વેપાર ચાલે એ આશ્રવ તત્વ. શુભ અને અશુભની ક્રિયા ચાલતી હોય બંને તો એ બંધનું કારણ છે. અત્યારે તો
અમુક વર્ગ તો શુભને બંધ માનતો જ નથી, શુભને ધર્મ માને છે. જૈન દર્શનની અંદર આ વાત ઘાતક છે. આવું સમજનારા ઘાતક છે. પોતાને તો ડૂબાડે છે, પણ આવા બોધ આપીને જગતના કેટલાના જન્મારા આ મનુષ્ય ભાવના લૂંટી લે છે. એ કૃપાળુ દેવનું કહેવું છે કે અસદગુરુ લૂંટી લે છે, આ લૂંટી લે છે. તમારા જ્ઞાનની કેટલીક રમતો ઊંધી દેખાડે છે, સત્ય કહેતા નથી, લૂંટી લે છે. થોડોક સમય મળે બિચારાને ધંધામાંથી, 1 કલાક 2 કલાક જેવું કૃપાળુદેવ લખે છે ઉપદેશ છાયામાં, કુગુરુ લૂંટી લે છે. શુભમાં ધર્મ માને છે કે જ્યાં ધર્મ છે બંને આશ્રવ તત્વ છે. આશ્રવ તત્વ છે એટલે બંધનું કારણ છે, અને બંધનું કારણ છે એટલે સંસાર છે, સંસાર છે એટલે દુઃખનું કારણ છે. બીજા સર્વ પ્રકારમાં સંગપણું રાખવું યોગ્ય લાગે છે. તે એટલે સુધી જાઓ, હવે આગળ ચાલો તો ખરા, જરા ખબર પડે. તે એટલે સુધી કે જેમનો ઓળખાણ પ્રસંગ છે તેવો પણ હાલ ભૂલી જાય તો શું છે? જો તો ખરા ભરતભાઈ, જો આ આખી રીત બતાવે છે. પોતાના જીવનમાં જે કંઈ પ્રસંગો ઘટિત થયા છે એને કેવી રીતે એ ઉકેલે છે અને અધ્યાત્મ ક્ષેત્રને ચૂકતા નથી. આપણને નથી લાગતો કે આ અપનાવવા જેવું છે? આ પુરુષના જ વસ્ત્ર પહેરવા જેવા છે. આખે આખો વેશ, એના રંગ, એના ઢંગ અને એના નંગ બધા પહેરવા જેવા છે, નથી લાગતું? કેટલીય વાતો એવી તમને આ વચનામૃતમાં મળશે કે એ પુરુષનું જીવન માત્ર આધ્યાત્મિક છે. એ ધર્મ કરે છે કે ધર્મનો સમય કાઢે છે ત્યારે આધ્યાત્મિક છે એમ નહીં. હર પ્રસંગ એમનો અધ્યાત્મથી સાથે જોડાયેલો છે. બહુ નાની વાત છે કે નહીં? આપણે પટ કરતો ને કહી દઈએ, આવ ને ભાઈ જરા બેસું, ચાલ તું જરા વાર સત્સંગ કરજે. સત્સંગના બહાને પણ એવા પુરુષોનો સંગ કરવો નહીં કે જે તમને અસંગ વ્રતિમાં રહેવા ન દે અને સંગમાં ઢસડી જાય. નહીં, પત્ની હોય તે સમયે તો પણ નહીં, સગો ભાઈ હોય તો પણ નહીં. અમને વાત એક મજા એવી આવે, અહીંયા જરા કંઈક વાત થાય ને તો ફોન આવે, આવી જાઓ ને મુંબઈ, આમ છે તેમ છે. એટલે એ લોકોને ખબર પડે. એમને કોઈ કહે ને તો કે આટલો સમય રહે છે ત્યાં, હો બહુ સારું કહેવાય, બહુ સરસ. નિવૃત્તિનું ક્ષેત્ર, ઘર છોડી છોકરા છોડીને રહે છે, બહુ સારી વાત છે. પછી આવી ખબર પડે ને ત્યારે કે એ તો બધું કહેવાય. આવી ગયા ને પટ કરતા ને તરત જ આવી એમની સાધના, આવી એમનું એકાંત અને આવું એમનું નિવૃત્તિ ક્ષેત્ર, આવી ગયા ને તરત જ જુઓ. સમજાણું ને અમારી વાત? એટલે તરત જ આપણી ઇમ્પ્રેશન જે કંઈ બંધાણી હોય ને, આડોશી પાડોશી સગા કુટુંબ સ્નેહી સ્વજન મિત્ર, ગામ નગર પૂર જ્યાં પણ, એ આટલી વાર લાગે તૂટતા. તો કે જોયું ને કેવા આવી ગયા પટપટ. દીકરીના લગ્નની તૈયારી કરવી છે ને મારે પછી પુત્રવધુ લખે છે કે મારે તો પછી જોવું પડશે, પણ પછી મમ્મી ઘરે કોણ સંભાળ રાખશે? જવું પડે. ચાલો ચાલો ચાલો. બસ આ આપણું અધ્યાત્મ. અહીંયા કૃપાળુદેવ લખે છે કે જેમનો ઓળખાણ પ્રસંગ છે તેવો પણ હાલ ભૂલી જાય તો સારું. અને હજી આગળ કેમ કે કારણ આપે છે કેમ કે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે. કેટલો બોધ સાદો સીધો સિમ્પલ એકદમ જીવનમાં બનતા પ્રસંગોથી ધર્મ ક્ષેત્રમાં તમારે કેવી રીતે પ્રવેશવું અને તમે છૂટા પણ કેમ થઈ જાવશો, આ બધી વાત વ્યવહાર લક્ષી પણ નિશ્ચયને અનુસરનારી છે. તો વ્યવહાર
વાત તો વ્યવહારની છે, પણ એમાં ઠોસપણે નિશ્ચય છે. અને સાચી વાત કહીએ, વજન નિમિત્તને હટાવવાની છે ને ઉપાદાનને બેસાડવાની વાત છે. અમારા ઉપાદાનની સાથે અત્યારે કોઈ પણ નિમિત્ત ઊભું ન રહે એમ ઈચ્છીએ છીએ, માટે એમને ટાળી દઈએ છીએ. ભગવાનને નથી ટાળતા. આ આશય કૃપાળુદેવનું આત્મસિદ્ધિમાં છે કે ઉપાદાનનું નામ લઈ તજે જે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને ને રહે ભ્રાંતિમાં. આ વાતની સાથે મેળવો. અહીંયા આત્મસિદ્ધિની આ ગાથા લઈ લો. શાસ્ત્રકારોને ભાષા આકરી લાગે છે, આત્મસિદ્ધિની કાચી લાગે છે. હશે ભાઈ, તમારી બુદ્ધિમાં કાચી હશે. બાકી અમારા પ્રભુની જીવનની અંદર તો એ ઉપાદાનની જાગૃતિ રૂપ કાર્ય કરવા જઈ રહ્યા છે. નિમિત્તને ટાળે જ છે નિમિત્તને, કે ભલે એમ છે, પણ નિમિત્ત ઠીક નથી. નિમિત્તને તાવ આવ્યો છે, એવા બીમાર નિમિત્તને રાખીને કરવું શું? એના કરતા તો ઉપાદાન સૂતેલો એ સારો. નહીં સમજાણું ને? બુરું નિમિત્ત કે જે બીમારી લાવે, રોગ લાવે, એના કરતા ઉપાદાન સૂતેલું હોય તો જગાડવાની મારામાં તાકાત છે, હું જગાડીશ. આ વાત આટલામાં શાસ્ત્રની વાતો. જેમનું ઓળખાણ પ્રસંગ છે તેવો પણ હાલ ભૂલી જાય તો સારું. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પોતાના આત્માને રમાડી શકે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આત્મા રમતો હોય, સંસાર રમતો ન હોય, એ આવા પુરુષનું કામ છે. દ્રવ્યથી એક છું, અસંગ છું, પરભાવથી મુક્ત છું. આને કોઈ પરભાવ સ્પર્શે નહીં, અને સંગપણું પણ આવાને કોઈ સ્પર્શે નહીં. કેમ કે પોતાના હાથે ટાળ્યું છે. ટળ્યું નથી, ટાળ્યું છે. ત્યાં પુરુષાર્થની પણ મુખ્યતા છે. એટલી સરસ વાત છે. આમાં કેટલું તત્વ સમાઈ કીધું. આશ્રવને એમણે જાકારો આપ્યો અને સંવરને એમણે બોલાવો આપ્યો. સંવરને કીધું વેલકમ, આવી જાતો, મારી જગ્યા તારા માટે મેં ખાલી કરી છે. ભગવાન શું છે કે જે સંવર આત્મજ્ઞાનની નજીક છે અને એનું સ્પર્શ માત્ર અનુભવ સ્વરૂપ થઈને રહી જાય છે, એવા સંવરને આટલી વાતમાં પ્રભુએ નિમંત્રણ આપ્યો. અને જે નિમિત્ત બુરું હતું એને ટાળી દીધું, અને ઉપાદાનની જાગૃતિની વિધિ એમણે શરૂઆત કરવાની તૈયારી કરી દીધી. ક્યાં તત્વ મારે સમજવાને શોધવા ભાઈ? તારા જીવનમાં જ રોજ તત્વ આવે છે. દિવસમાં હજારો પ્રસંગ તને આવે છે કે નવ તત્વની વાત યથાર્થ સમજીને તારા જીવનની અંદર ટાળતો રહે. તને કોઈ શાસ્ત્રનું અવઢવની જરૂર નથી. એટલે તો કૃપાળુદેવ લખે છે કે શાસ્ત્ર જાણેલો કરતા છે ને, આગળ સારિકા કયા પાના પર છે? શાસ્ત્ર જાણવા કરતા જ્ઞાનીના વચનોને જાણો. હા, ઓલું અનુભવની વાત છે, 270 છે. ના, એ નહીં. શાસ્ત્રાદી જ્ઞાનથી નિવેડો, એ તો છે જ, એ તો છે જ કે શાસ્ત્રાદી જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. આ વાત પણ જોરદાર છે, પણ હજી મને જે મારા જ્ઞાનમાં ચાલે છે એ વાત હજી નથી. એ આગળ કરી છે, 24મા વર્ષથી પણ પહેલા કરી છે, અને લગભગ જુઠાભાઈના ઉપર જ પત્ર છે. પણ આ એ સરસ છે. ઓમ સત જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય, એટલે બસ ને ઉપાદાનને અનુસરતો અભિપ્રાય હોય. થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ તો એક જ હોય, બે ન હોય. શુદ્ધ જ ધર્મ હોય, શુભ અને
કોઈ ક્રિયા શુભને અનુસરનારી એ ધર્મ ન હોઈ શકે, એ સંસ્કાર હોઈ શકે. સંસ્કાર હોઈ શકે, ચોક્કસ. સંસ્કાર એટલા માટે જોઈએ છે કે અશુભથી શુદ્ધમાં નથી જવાતું, શુભથી શુદ્ધમાં જવાય. એ વખતે શુભ જોઈએ એમ. આગળ છે ક્યાંક કે વહેલો મોક્ષ થશે એનો. લ્યો બસ ને મારો 54 પડ્યું છે. લ્યો 5 ને 9 પડ્યું છે. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ. 54 નિર્ગ્રંથ મહાત્માઓને નમસ્કાર, પાનું છે 182. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, આ સંશોધનનો વિષય છે ભાઈ. તે એ જ છે કે માન્ય અમાન્ય, ભેદ અભેદ, સત્ય અસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને મોક્ષ માટે જેટલા ભવનો વિલંબ હશે તેટલા સમયનો સંશોધકને તે માર્ગ પર દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હોય. આ કેવું તો હે સમજાણું ને? આ પત્ર, આ લીટી સમજાણી કે નથી સમજાણી? શું કે છે? કહેવાનો આશય એવો છે કે માન્ય શું છે ને અમાન્ય શું છે, ભેદ શું છે ને અભેદ શું છે, સત્ય શું છે ને અસત્ય શું છે, એવા વિચાર કરનારા અને પાછો બોધ એનો આપનાર એવા વ્યાખ્યાનકારો. મોક્ષને માટે એમનો વિલંબ નક્કી છે. આ બધા ભેદમાં રમનારાનો મોક્ષ વિલંબમાં છે. તો નજીક કોનો છે હવે? એ કે છે. સમજાણું ને બરોબર? હજી બીજી વખત કહેતા રહીએ. એટલે એનો અર્થ કે વિશેષ તત્વનો અભ્યાસ કરીને એને બીજાને સમજાવવાની પોતાની માનસિક સ્થિતિ જ્ઞાનના સંયોપસમના શક્તિમાં વધે એવા જીવો બીજાને ઘણું સમજાવી શકે કે આ ભેદ છે ને આ અભેદ છે, ભેદના આટલા પ્રકાર છે, અભેદ આટલા પ્રકારે છે, તારે માનવું આટલા પ્રકારે છે, તારું અમાન્ય આટલા પ્રકારે છે. પછી કહે છે કે આ સત્ય છે અને આ સત્ય અસત્ય છે, એવો ભેદ પણ સમજાવવાના દિવસોના દિવસો, મહિનાના મહિનો કાઢી શકે એવા વિચાર કરનારા અને બોધ દેનારા મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે તેટલા સમયનો એ એમના ભવ અને સંશોધકનો સમય. કેમ કરવું? શાંતિભાઈ સમજાય છે કે નથી સમજાતું? એમને બરોબર પાકું સમજાય છે? બહેનોમાં પૂછીએ જરાક, સમજાય છે બરોબર? આવી ક્રિયામાં પડનારાઓ પંડિતો અને વિદ્વાનો અને કહેવાતા જ્ઞાનીઓ એમને ઘણો સમય લાગશે, પણ જે સંશોધક હશે, આત્માનો સંશોધક હશે, એને કેટલો લાગશે? કેટલું લીધું છે? સમય લીધા છે. ત્યાં ઓલાના ભવ લીધા છે, આના સમય લીધા છે. એટલે એક સમય કેવડી જાણી શકે છે, આપણે નથી જાણી શકતા, પણ આંખની એક પલકમાં અનંતા સમય જાય છે. એ સમયની વાત કૃપાળુ દેવે અહીંયા કીધી છે. તમને કોષ્ટક પણ ભેગું આપી દઈએ. લ્યો, કોષ્ટક સમજાણું ને સમયનો? આટલું કહીએ એમાં અનંતા સમય જાય. એમાં એક સમય ગૌણતાએ જીવ મોક્ષ પામી શકશે એવી તૈયારી એની પામી શકશે. એટલી બધી સામગ્રી એકઠી કરી શકશે એટલી વારમાં. કોણ? સંશોધક. હવે સંશોધકમાં એવું છે, મને ખબર નથી અહીંયા સોનું છે નીચે, પણ મને એ ખબર છે કે આ ઊભો છે એ સોનું છે. મને શું જરૂર છે આ શોધવાની? કયો તો. આ શોધાયેલો જ છે. બસ આ કહેવાનો આશય છે.
હવે તો સમજાણું કે નહીં સમજાણું? હા, સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હોય. લે બસ, આ મોહની ગાંઠ છૂટવાનો ઉપાય, નિર્ગ્રંથ થવાનો આ સાધન. નિર્ગ્રંથ થવું એટલે શું? કોણ જવાબ આપશે? આંગળી ઊંચી કરો બહેનોમાંથી. હા બોલો તારા બેન. નહીં બોલો. હા, એ નિર્ગ્રંથ. મિથ્યાત્વ અનાદિનો જે હતો એ સર્વથા અભાવરૂપ થયો. પોતાના આત્માની પ્રત્યેક અવસ્થાઓમાં એને નિર્ગ્રંથપણું પ્રાપ્ત થાય. એનું ફળ કેશો? હવે નિર્ગ્રંથ દશાનું ફળ મુક્તિ. વેરી ગુડ, બહુ સરસ. શાંતિભાઈ, આ શબ્દો ઘીના ચડાવવામાં ક્યાં આવતા હતા? જૈન દર્શનની અંદર આ બધા શબ્દો, આ આશ્રવ ને આ સંવર ને એને નિમંત્રણ ને, તો સમજી લેજો જ્ઞાનીનો પ્રત્યેક આરાધ્ય દેવ, જ્ઞાનીનો પ્રત્યેક આરાધ્ય દેવ હર સમયે સંવરને નિમંત્રણ આપતો રહે છે. એની ક્રિયામાં એટલી તાકાત હોય છે. કોને? એટલે કૃપાળુદેવ કહે છે કે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. એ આ સમજાય ને ભરતભાઈ? નિમંત્રણ. કોનું નિમંત્રણ? કોઈ તીર્થંકરને નિમંત્રણ નહીં, કોઈ પોતાની દીક્ષાને નિમંત્રણ નહીં, ઉપવાસ આંબિલના કોઈ નિમંત્રણ નહીં. એમનું નિમંત્રણ એક જ. કયું કીધું? કોને નિમંત્રણ આપે છે? પાછું ભૂલાઈ ગયું આટલી. સંવરને. સંવર એ ધર્મ છે. જેની પાસે સંવરની મૂડી છે એ ધર્મથી પરિપૂર્ણ છે. અને આ મળે છે કોની પાસેથી? કોઈ શાસ્ત્રમાંથી નહીં, એમના જીવનમાંથી. ભલું થજો ભાઈ, અમે તો કહીએ બધાને, કેતનભાઈ કાંઈ ન વાંચો, એમની જીવન કલા વાંચો. બસ એમના જીવનની સાથે તમારે જીવન જોડી દેવાનું છે. કોઈ શાસ્ત્રના ઊંડા આપણને અભ્યાસની જરૂરત જ નથી. છે કે નહીં? આ સમયસાર છે કે નહીં? તો મારા ગુરુએ એમ જ નથી કીધું કે જીવ તો સમયસાર જોવો હોય તો આ રહે. હા, નવે નવ અધિકાર છે. એ નવે નવ અધિકાર આમની પાસે છે. વિશ્વમાં કોઈ પુરુષ હોય 9 અધિકારનો આ છે. ગૌણતાએ સંશોધકને તે માર્ગના દ્વાર પર. ઓહો, આ તો એવું છે ને, ઓલું ગીત છે ને એક બહુ સરસ છે તો ફિલ્મનું, જો મિલ ગયા ઉસી કો મુકરદર સમજ લિયા. આ મુકરદર આવે છે ને, કોઈ એક છે ખરું, હવે શબ્દ આગા પાછા છે. જો ખો ગયા ઉસી કો ભૂલાતા ચલા ગયા. જે ભૂલાઈ ગયું ભલે ભૂલાઈ ગયું, કાંઈ વાંધો નહીં. યાદ છે તને? યાદ છે કે નહીં? જે તારે યાદ કરવું છે તે યાદ છે કે નહીં? ભૂલાઈ ગયા એ ભલે ભૂલાઈ ગયા. જે તને જરૂર છે એ તને યાદ છે કે નહીં? બીજા બધા ભલે ભૂલાઈ ગયા. મેં જિંદગી કા સાધન સાથ નિભાતા ચલા ગયા. તારી જિંદગીને ખરેખર તારી સાથે રહેવું હોય અને એને સાથ આપવો હોય તો આ કર. હા, હવે પહેલી લીટી આવી ઓલી, મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા. ઓહો, તો અહીંયા એ જ આપણી વાત ચાલે છે કે કૃપાળુ દેવના જીવન સાથે તારી જિંદગીને ભેળવી લે, વાત પૂરી થઈ જાય. હર ફિકર મેં ધુઆં ઉડાતે ચલા ગયા. હા, જો બરોબર છે. છે તો એ લાઈનના, પણ એ લાઈનમાં આમ આત્મા તો છે કે નહીં? મનુષ્ય છે કે નહીં? એ લોકો આમાં મૂકી શકે છે તો લોકોને સહેલું થઈ જાય છે ઘણી વખત.
એવા કેટલાય ગીતો હોય છે કે જે આપણી સાથે મેળ ખાય છે, એનો અધ્યાત્મની સાથે મેળ ખાય છે. વાહ, વિશેષ શું કહેવું? હા, એ બરોબર. તે માર્ગ આત્મામાં રહ્યો છે. હવે આત્મા ક્યાં રહ્યો છે એની વાત કરે છે, બરોબર ને? એ માર્ગ આત્મામાં રહ્યો છે. હવે આત્મા ક્યાં રહે છે? આ મોટા પ્રશ્નનો ઉત્તર આપણે અહીંયા આ પુરુષે આપણને આપી દીધો. મોટો પ્રશ્ન, મહાપ્રશ્ન. માણસ ધ્યાનમાં શોધે, શેત્રુંજય ઉપર શોધે, ગિરનાર ઉપર જાય, વ્રતમાં શોધે, તપમાં શોધે, ધ્યાનની શિબિરોમાં શોધે, શાસ્ત્રોમાં શોધે, બરોબર છે? અરે સંયમમાં શોધે, 60 વર્ષનો સંયમ એના ઉજવણા કરે, એમાં આત્મા ન મળે, કંઈક બીજું જ મળે. હવે શોધે એવી જગ્યાએ કે જ્યાં મળે તો હવે એ બતાવે છે તે માર્ગ આત્મામાં રહ્યો છે. પણ સાહેબ, આત્મા ક્યાં રહ્યો છે એ તો કયો? કહીએ છીએ ભાઈ, જરાક ધીરજ રાખ, કહીએ છીએ તો લખે છે આત્મત્વ પ્રાપ્ય પુરુષ, એટલે કે આત્મ તત્વને પ્રાપ્ત જે છે વર્તમાનમાં, એ પુરુષ કોણ છે? તો કે પહેલા નિર્ગ્રંથ છે. લીટી કરીને એટલે એનો અર્થ આવે આગળ. ગુજરાતી સમજો છો ને તમે, વ્યાકરણ. લીટી આવીને તો એનો અર્થ કર્યો કે આત્મત્વ પ્રાપ્ત પુરુષ કોણ? તો કે નિર્ગ્રંથ. તો કે ભાઈ નિર્ગ્રંથ વરી કોણ? તો કે આત્મા. આ બધી લીટી વચમાં આવે એટલા માટે એ વ્યાકરણ છે. આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે. સોંપવું તો પડશે કે નહીં પ્રભુ? સોંપવું તો પડશે કે નહીં? કોને સોંપે? પોતાનો આત્મા કોને સોંપે? આત્માને સોંપે. સાક્ષી કોને રાખે? ગુરુને. સોંપાય એને જ, જેની પ્રોપર્ટી હોય તેને. તમે વળી કહેશો કે આત્મા પરમ કૃપાળુ દેવને આપી દઈએ. ના, એ નહીં રાખે. કેમ કે એના માટે એ ઇનફ છે. એ કે અમે એકથી કામ ચલાવી શકીએ. એટલે તો શિષ્યો કરતા નથી. જ્ઞાનીઓ શિષ્યો ન કરે. કોઈ આશ્રયવાન બને તો ભલે, શિષ્યો ન કરે. એને શિષ્યોની ગણતરી નથી હોતી. અને જે દિવસે શિષ્ય કરવામાં પડી જશે તે દિવસે આત્મા નહીં હોય. બેમાંથી એક રહેશે, કાં આત્મા કાં શિષ્ય. ગુરુપદ રહેશે. તો આત્મત્વ પ્રાપ્ત પુરુષ એટલે કે નિર્ગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મતત્વ અર્પશે. કોને અર્પશે? આત્માને આત્મા અર્પાય. જેનું જે હોય તેને તે પહોંચે. તમને સમયસાર જોયું હોય ઘણાએ તો બહુ સરસ છે. સર્વ વિશુદ્ધ અધિકારની અંદર બે ગાથાઓ છે. ખડી તે ખડી છે, દિવાલ તે દિવાલ છે, અને ખડી તે ખડી છે. ખડી ને દિવાલ બે એક થઈ નથી. ત્યારે એમ કે છે આચાર્ય, તો કે ખડી ખડીને સોંપ અને દિવાલ દિવાલને સોંપ. દિવાલ શું છે? દિવાલ કોઈ વસ્તુ છે કે ખડીથી બનેલી છે? તો જેનાથી જે બનેલી છે તેને તું સોંપ. એટલે શું? આમાં તે કરતાપણું કર્યું ને, કે આ દિવાલ મેં ચણી, આ દુકાન મેં કરી, આ ફેક્ટરી મેં કરી, મેં ધન કમાવ્યું. એ મેને સોંપી દે. તે કાંઈ નથી કર્યું. તે કર્યું છે એટલું જ કે જે થયું છે એ તું તારા નામે જમા કરે છે. ક્રેડિટ તું લે છે. સમજાણું કે નહીં? એક વાત દ્રષ્ટાંતિ. કુંભાર ઘડો કરી શકે નહીં. આ વાત તમે માનો છો? કુંભાર ઘડો કરી શકે નહીં. કેમ કે કુંભાર એ વ્યક્તિ જુદી છે, ઘડો એ પદાર્થ જુદો છે. તો જૈન દર્શનની અંદર એટલો મહાસિદ્ધાંત છે.
આ સિદ્ધાંતમાં ખરેખર જૈન દર્શનના કેટલાય ઊંડા રહસ્યો સમાવેલા છે. કુંભાર ગળો કરી શકે નહીં. તમે માનો છો? કોણ માને છે? બેનો હાથ ઊંચા કરે. પહેલા બેનો માને. કુંભાર ગળો કરી શકે નહીં. તમે તો કહેશો. બોલો, કેમ ન કરી શકે? સુધાબેન બોલો. ના, એટલે બરોબર છે, તમારી વાત બરોબર છે. તમે જે કહેવા માગો છો એ કહી નથી શકતા, પણ તમારો અભિપ્રાય સારો છે. બોલ મૃદુલા. એટલે એનો અર્થ કે મને તો ખબર પડે. તમે રોટલી કરી શકો? ભાઈ તો રોટલી કોણ કરે? હે? એક મિનિટ તમને પૂછ્યું નથી. રોટલી કોણ કરે? તમે હમણાં શું કીધું કે રોટલી અમે કરી શકીએ નહીં, તો કરે કોણ? બોલો તારાબેન, બોલો પુરુષોમાં. હે? રોટલીના કારણે થઈ, પણ તમે શું કર્યું એ કયો ને પેલા. હમણાં વાત ઈ ચાલે. તમે શું કર્યું? માત્ર તમે કરવાનો અભિપ્રાય કર્યો છે. એમ તમે બહેનો કે અમે રોટલી કરી શકીએ, તો હમણાં કરીને દેખાડો અમને અહીંયા બેઠે બેઠે. કરી શકશો ગીતાબેન? હમણાં રોટલી કરો ને. તો કે એના માટે બધું જોઈએ એ કઈ છે નહીં. એનો અર્થ શું થયો? કે તમે કરી શકો. વાત એવી છે પ્રભુ વિતરાગ માર્ગની અંદર, કુંભાર અભિમાન કરી શકે મેં કરાવ્યું છે, મેં આ ઘડો કર્યો છે. એ તો કુંભારની વાત છે. આપણે થોડા જ કુંભાર છીએ. અહીંયા બેઠેલામાં કોઈ કુંભાર છે? કોઈ ઘડા બનાવે છે? બેનો રોટલી બનાવે છે. તમે ધન કમાવો છો કે નહીં? તો ઘર ચાલે છે કે નહીં? બોલો. હસમુખ, તું દવાખાને જાય, તું 50-500 એક સવારના ને 50-500 સાંજના 150 દર્દીઓને તપાસે, તો 2 પૈસા ભેગો થયો કે નહીં? આજે તારી પાસે જે મૂડી થઈ, તો એ દવાખાનું ચાલુ હતું, દર્દી આવતા હતા, પૈસા લેતો તો થયા કે નહીં પૈસા? અને કાંઈક તારી પાસે મૂડી થઈ, તો અત્યારે હેપી ટુ હેપી 3 પેઢી હેપી કરી નાખી દે. બોલ, બરોબર છે? રમેશભાઈ, તમે પોઈન્ટ કરો છો એક્યુપ્રેશર. હા, તો ઠીક છે, બધું એકદમ સમૂહ સૂત્રું છે. ન કરો તો હમણાં બંધ કરી દો તો. બહુ મોટા પ્રશ્ન છે ભાઈ. આ શાસ્ત્ર જ તમારી પાસે તત્વ મોટું છે. આ તત્વ જ મોટું છે. ભરતભાઈ શું કહો છો? તમને અત્યારે પેન્શન આવે છે કે નહીં? તો તમે કરી 45 વર્ષ સુધી એક જગ્યાએ સર્વિસ કરી તો પેન્શન આવે છે, નહીં તો શેનું આવે? આ વિતરાગ માર્ગ એમ કે છે કે જેનું જે સમયે પહોંચવાનું હોય તે પહોંચે જ છે, પહોંચીને જ રહે છે. એ કાર્યમાં શક્તિ છે, એના કારણમાં પણ શક્તિ નથી. તમે 45 વર્ષ કરી માટે પેન્શન આવ્યું એ કારણ, એ પણ નહીં. જે વસ્તુ જેને પહોંચે છે એમાં એ વસ્તુ જ કારણ છે, અથવા તો કહો કે એ વિધિ કારણ છે. તમે એમાં કાંઈ કારણ છો નહીં. આવું જે સમજે છે તે વિતરાગને માને. એને જ ખરેખર વિતરાગ ધર્મના અંશો એના જીવનમાં આવે અને એનું કાર્ય થાય. એમ અહીંયા ખડી તે ખડી છે અને ભીત તે ભીત છે. અને બીજી એક જગ્યાએ બહુ સરસ, જેનું જે હોય તેને તે જ પહોંચે, બીજો ન પહોંચે. આ વાત જૈન દર્શનની અંદર મહામંત્રો છે. જે હોય તે નહીં, જેનું જે હોય તેને પહોંચે જ, અને જેનું જે નથી તેને ન પહોંચે.
કૃપાળુદેવનું એક પત્ર છે, 372 લગભગ, મારું ભૂલતા નહીં, કદાચ ખ્યાલ નથી મને, એકદમ પાકું નથી કહી શકતા. મોક્ષ પ્રાપ્તિ જે દશાને કહી છે તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણ કરતા છે. શ્રવણ તો માત્ર વાત જ છે, તેમજ તેની પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત છે. બે લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખી હોય તો પણ તે બંધ કે મોક્ષનું કારણ નથી. માત્ર બંધ દશા તે બંધ છે, મોક્ષ દશા તે મોક્ષ છે, સાયિક દશા તે સાયિક છે, અન્ય દશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે. એમ સત્પુરુષનો નિશ્ચય છે. હવે આગળ, બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે જે છે તે જ છે. હા, બસ આ જોઈતું હતું અમને, આ પત્ર 397, બહુ લાંબુ નહોતું ચાલવું પણ આવી ગયું હાથમાં. એટલે જ્યારે આવવાનું હતું ત્યારે આવ્યું. હો કેતનભાઈ, અમે શોધતા હતા ત્યારે નહોતું આવ્યું. બુદ્ધિ અમારી તેજ છે ને બધા પત્ર ખબર છે, પણ ક્યારેક રવાડે ચડી ગયો. કોણ? એ ડાયો. વચમાં જે ડાયો થતો હતો ને, મને ખબર છે, એ ચડી ગયો રવાડે, ન મળ્યું, હમણાં મળી ગયું. એટલે જે વાત ચાલે છે એની સાથે પણ આ પ્રસંગ બરોબર મળે છે. જે છે તે છે. આ બિલકુલ સમયસારમાં આ જ શબ્દોની સાથે આખું ગુરુદેવનું વ્યાખ્યાન, મને લાગે છે એ જે ગાથા છે ને સર્વવિશુદ્ધ અધિકારની અંદર ખડી અને પછી જે આખું આપ્યું છે ને, બહુ સુંદર છે. લગભગ મને લાગે છે ગુરુદેવે આ એક વાક્ય એક પ્રવચનમાં 40 વખત બોલ્યા છે. બહુ સુંદર છે એકદમ. એટલે એ સિદ્ધાંત છે, મૂળ તો સિદ્ધાંત છે. તો હવે જુઓ, કૃપાળુદેવ કહે છે, બંધ તે મોક્ષ નથી, જે છે તે છે. આમાં કેટલા સિદ્ધાંત આવી ગયા તમારા, કાંઈ પ્રશ્ન જ ન થાય આમાં. બસ જે છે તે જ છે, અને જે તે છે તે જે છે, અને જે છે તે છે. કાંઈ નવું નથી. આગળ, જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. બંધ બુદ્ધિ ટળી નથી અને મોક્ષ અને જીવન મુક્તતા માનવામાં આવે તો તે જેમ સફળ નથી, તેમ અસાયિક દશાએ સાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. અને પછી જો માનવાનું ફળ નથી, આ મુખ્ય છે, દશાનું ફળ છે. વેદન આવ્યું, દશા એટલે વેદન, આત્માનું વેદન જેને પોતાની અવસ્થામાં વેદવામાં આવ્યું ત્યારે પણ દ્રવ્યને કાંઈ સંબંધ ન રહ્યું. આ તો વાત વળી પાછી નવી કાઢી તમે. નવી નથી ભાઈ, જૂની છે. ત્યારે દ્રવ્યને કાંઈ પહોંચ્યું નથી અને પહોંચાડવાની જવાબદારી તે પર્યાયની પણ નથી. એટલે એનો અર્થ કે જે જેમ છે તેમ તે છે. એટલે અહીંયા તે સફળ નથી, માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. આ વાત છે બાપુ, શું કરે. કૃપાળુદેવ લખે છે ને એક વખત, એક આ પત્રમાં છે, 167 કે 68 કઈ છે, નિસંદેહ જ્ઞાન અવતાર છે. નિસંદેહ જ્ઞાન અવતાર છે. એ પત્રની અંદર મને લાગે છે 167 જ છે. જ્ઞાન અવતાર લગભગ કેટલી 25 વખત, 14 વખત જ્ઞાન અવતાર એ શબ્દ મૂક્યો છે. વ્યવહારમાં બેઠા વિતરાગ છે, લ્યો બસ હા પાડો, હા પાડો. ઉપાશ્રયમાં બેઠા વિતરાગ નહીં, વ્યવહારમાં બેઠા વિતરાગ. તમને વાંધો છે કોઈને? હા હોય તો કેજો.
અને પછી આગળની વાત, વિતરાગતામાં અને અમારામાં ફેર ગણશો નહીં. અને નીચે પોતાની સહી છે, સહી વિનાનો કાગળ નથી. બહુ સરસ. બસ આ પત્ર જોઈતું હતું. 397 ત્રિભુવનભાઈ પર છે ભાઈ, ત્રિભુવનભાઈ ખંભાત.